જિંદગીની સફારીમાં તમને મજા પડવી જોઈએ, પહેલી શરત છે. ઘણા બધા લોકો, અમારા એક મિત્ર કાશ્મીર જઈને આવ્યા. મેં એમને પૂછ્યું, મેં કીધું કેવું છે કાશ્મીર? હું નહોતી ગઈ ત્યાં. એમને કહ્યું હું છે ત્યાં પાણી છે, પથરા છે, બરફ છે. આ એમને માટે કાશ્મીર છે. આપણને બધાને જ્યાં જીવનનો સ્વર્ગ લાગે છે, જ્યાં એમ કહ્યું કે બરરુએ જમીને જન્નત અસ્ત હમીનસ્ત હમીનસ્ત હમીનસ્ત, જગતમાં ક્યાંય પણ જો સ્વર્ગ ધરતી પર હોય તો અહીં છે, એવું જ્યાં શાહજહાંએ કહ્યું, ત્યાં એમણે કહ્યું હું છે પાણી છે, બરફ છે, પથરા છે. એટલે જિંદગીની સફારીમાં સૌથી પહેલા મજા પડવી જોઈએ, શરત છે. મજા જ્યાં ના પડે ને ત્યાં તમારો પ્રવાસ પહેલા દિવસથી જ બોરિંગ શરૂ થયો છે. બીજી શરત એ છે કે તમારો મનગમતો સાથ હોવો જોઈએ, અને કાં તો તમે જ તમારા મનગમતા સાથી બની શકવા જોઈએ. આ બંને પોસિબિલિટી છે. માણસનો સૌથી અંગત મિત્ર કોણ? તો કે માણસ પોતે. એક ફિલ્મ આવેલી જબ વી મેટ કરી, મને એ ફિલ્મમાં એક લાઈન જે ઇમ્તિયાઝ અલીએ લખી છે ને, હું સલામ કરું છું એને. એમાં કરીના કપૂર કહે છે કે મેં આપની ફેવરિટ હું. જે જાતને પ્રેમ કરે ને સાહેબ, એ વિશ્વભરને પ્રેમ કરી શકે, અને જે જાતથી નારાજ છે ને એ જગતથી નારાજ છે. આપણે કેટલા બધા લોકોને એવા ઓળખીએ છીએ કે જેને કોઈ વાતમાં રસ જ ના પડે. હું હમણાં સદગુરુને મળી, જગ્ગી વાસુદેવ. એમણે બહુ સરસ લાઈન કહી કે ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇન ધીસ વર્લ્ડ. તમને રસ ના પડે તો જગતની કોઈ ચીજ રસપ્રદ નથી, અને તમને રસ પડે તો જગતની દરેક ચીજ રસપ્રદ છે. એટલે પ્રવાસમાં તમે જ્યારે નીકળો છો, જિંદગીની સફારીમાં, જિંદગીના પ્રવાસમાં, when you are growing up, when you are traveling, when you are looking at life, when you are looking at things in life, when you are looking at experiences in life, that is the time when you should enjoy everything that comes your way. ટ્રેન ચૂકી ગયા તો એની પણ મજા કરવી જોઈએ. દિલવાલે દુલ્હનિયા જેવી આખી ફિલ્મ એના પર બેઝ છે કે બે જણા ટ્રેન ચૂકી ગયા સાહેબ, એમાં એમની લાઈફ બની ગઈ. અને એમાં પેલી કહે છે છોકરી કે ટ્રેન ફિર છૂટ જાएगी, અને શાહરુખ કહે છે કે मैं चाहता हूं ये ट्रेन बार बार छूटे. રોમેન્સ કેટલી અદ્ભુત વસ્તુ છે, અને જાત સાથેનો રોમેન્સ જે કરી શકે એને જ સમજાય કે જે પોતાના પ્રેમમાં હોય ને એ જગતને દિલ ખોલીને પ્રેમ કરી શકે. એટલે જિંદગીની સફારીમાં આ પણ એક બહુ મહત્વનો સવાલ છે કે તમારી સાથે કોણ છે. તમને ગમતી વ્યક્તિઓ છે કે તમને નહીં ગમતી વ્યક્તિઓ છે? અને તમને નહીં ગમતી વ્યક્તિઓ જો તમારી સાથે પ્રવાસમાં હોય તો તમને બધાને ખબર છે કે શું સ્થિતિ થાય. નીકળો ત્યારથી જ પાછા વળવાનું મન થાય. ઘણી વાર એવું બને કે અણગમતા લોકો જોડાઈ જાય તમારી સાથે. એક બહુ સુંદર કથા છે, મારે તમારી સાથે શેર કરવી. કબીરના લગ્ન થાય છે એના ગુરુની દીકરી લાલી સાથે. એના ગુરુની દીકરી સાથે કબીર પરણીને એને પોતાના ઘરે લઈ આવે છે, અને લઈ આવીને પછી જુએ છે મકાન, અને કહે છે કે અહીંયા રહેવાનું હવે ઝૂંપડામાં, અને રડવા માંડે છે. એટલે કબીર એને કહે છે કે તારે ક્યાંય બીજે જવું છે? તારી કોઈ બીજી જગ્યાએ જવાની ઈચ્છા છે? તો કે મારો પ્રેમ હતો ગામના જમીનદારના છોકરા સાથે. મારા બાપાએ તારા ગળે બાંધી દીધી, મારા બાપા અક્કલ વગર નથી. એટલે પેલો કહે છે કે તને હજી સ્વીકાર છે? તો કે હા. એ તો મારી રાહ જોઈને જ બેઠો છું કે ચાલ તને મૂકી આવું. કબીર એને લઈને નીકળે છે. પેલી ફરી રડવા માંડે છે કે હવે શું થયું પાછું? તો કે આવી સરસ તૈયાર થઈને મારા બાપે મોકલાવેલું ગાડું તો ગયું, હવે મારે જંગલમાં થઈને ચાલીને જવાનું છી ગંદુ. એટલે કબીર એને કહે છે બેસ તમારા ખભે. એને ખભે બેસાડીને કબીર એને એના પ્રેમી પાસે મૂકવા જાય છે, પોતાની પત્ની. અને મૂકવા જતા અંધારું થઈ ગયું છે. એક પથ્થર આવે છે જેમાં કબીરનો પગ અથડાય છે, નખ ઉખડી જાય છે, પણ એ લાલીને પડવા નથી દેતા. લાલી ઝટકો ખાય છે, કબીર શાંત ઉભા રહે છે કે વાગ્યું? કે હા થોડું વાગ્યું છે. લાલી કહે છે નીચે ઉતાર. કબીરને નીચે ઉતારે છે, જુએ છે તો લોહી લુહાણ થઈ ગયો છે પગ. લાલી રડવા માંડે છે કે હવે શું કામ રડે છે તું? તો કે હવે મને નથી. કે કેમ? હવે શું થયું? એક હમણાં બહુ સરસ વોટ્સએપ મારા પર કોઈકે મોકલ્યો છે.
હું ભલે વોટ્સએપને ગાળો દઉં, પણ અમુક વસ્તુઓ તો અદભુત જ આવે છે. એમાં એક આજે મારા પર 2 દિવસ પહેલા મેસેજ આવે છે કે સ્ત્રીનું મન કેવી વસ્તુ, તો કે રામ જ્યારે 24 કલાક વનવાસમાં એમની જોડે ને જોડે હતા, કોઈ ધર્મની વિરુદ્ધ નથી, કોઈ પણ પ્રકારના ઓફેન્સમાં નથી આ વાત, માત્ર રસથી લેજો કે રામ જ્યારે જોડે ને જોડે હતા 24 કલાક 14 વર્ષ વનવાસમાં, ત્યારે સીતાએ કહ્યું કે સોનાની કાંચળી પહેરી છે, જાઓ સોનું લઈ આવો, ધકેલ્યા એમને. અને જ્યારે આખી સોનાની લંકા રાવણની એના પગમાં પડી, ત્યારે એણે કહ્યું મારે તો રામ જોઈએ. કરે કોઈકને પછીથી સમજાય. બહુ જિંદગી છે ને સહજ ભાવે જીવવાની મજા છે. થેન્ક યુ. બહુ સહજ ભાવે જીવવાની મજા છે. આપણે બધા એટલો બધો બોજ કરી નાખીએ છીએ. પ્રવાસમાં જવાની એક શરત એ પણ છે કે હળવાનું, ટ્રાવેલ લાઇટ. બાપુ મોરારી બાપુને એક દિવસ હમણાં મેં કહ્યું હતું, સાહિત્ય પરિષદ વાળા મને પોપ્યુલર કરીને કાઢી નાખે, કોઈ દિવસ બોલાવે નહીં, એટલે બહુ દુઃખ થાય વારે વારે. એટલે એક દિવસ મેં બાપુને કહ્યું, મેં કીધું બાપુ આ લોકો મને ગણતા જ નથી, સિરિયસલી લેતા જ નથી. એટલે બાપુ હસીને મને કહે છે કે આપણે જેમ ઉપર જઈએ ને એમ હવા પાતળી થાય અને સામાન ઓછો કરવાનો. આ પણ પ્રવાસની એક શરત છે કે તમે જેમ ઉપર ચડતા જાઓ એમ તમારે સામાન પડાવો પર છોડવો પડે. જે લોકો એક્સપિડિશન કરતા હશે, જે લોકો માઉન્ટેનિયરિંગ કરતા હશે, જે લોકો ટ્રેકિંગ કરતા હશે, એમને ખબર હશે કે દરેક પડાવ પર તમારે વધારાની વસ્તુઓ છોડતા જવું પડે. જિંદગીની સફારીની આ પણ મજા છે સાહેબ, કે તમારે બધા જ પડાવ પર વસ્તુઓ છોડી દેવી પડે. હવે તમને એમ લાગે કે આ કામની નથી તો એને છોડી દો. ગઈકાલે અમે ચેતનાબેનને ઘરે વાત કરતા હતા, ત્યારે એમણે પૂછ્યું કે રિલેશનશિપમાં આમ થાય ફલાણું. ત્યારે મેં ચેતનાબેનને કહ્યું, મેં કીધું આમાં એવું છે કે આપણે બધા છે ને ઉત્તમ શિક્ષક હોવાના વહેમમાં જીવીએ છીએ. જગતના દરેક માણસને શીખવવું એ આપણી પવિત્ર ફરજ છે. કરે હસી શકો છો, એમાં કઈ ગભરાવાનું નથી. હું એવી હોઈશ, હું કઈ જુદી નથી. આપણને બધાને એમ છે કે જ્ઞાન તો હું જ આપી શકું, એટલે દરેકને આપણે કહીએ કે તમારે આમ ન કરાય, આમ કરાય. અને એમાં કન્યાનો બાપ હોય ને, જેને ત્યાં દીકરી પરણતી હોય, એની સ્થિતિ સૌથી ખરાબ હોય, કારણ કે એને આવીને દરેક માણસ એક સલાહ આપી જાય. કોકે સલાહ આપી હોય કે ટીંડોળાનું શાક કરો, એટલે એને બિચારાએ ટીંડોળા બટાકાનું શાક રાખ્યું હોય. ત્યાં કોક આવીને કે ટીંડોળાનું કર્યું, કાજુ કારેલાનું ન કર્યું, એ વધારે સારું લાગે. વળી કોક ત્રીજો આવીને એને કે તુરિયા પાત્ર કરવા જોઈએ. આપણે બધા જ આવા છીએ, ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક. આપણને લાગે છે કે સલાહ છે ને આપી દેવાની વસ્તુ છે, પાસે રાખવી નહીં. સવારે તમારા પર પણ આવતા હશે બહુ બધા લોકો 6-6:30 વાગ્યા વોટ્સએપ મોકલે, જ્ઞાનના તમાચા ખોટે. જીવનમાં શું કરવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ, મિત્ર કેવો હોવો જોઈએ, પરિવાર કેવો હોવો જોઈએ, સંબંધ કેવા હોવા જોઈએ, સાચું બોલવું જોઈએ, આવું બધું મોકલે. એ જ માણસને તમે બપોરે 12 વાગે 2 વાગે ફોન કરજો કે આજે તમે પેલું વોટ્સએપમાં શું મોકલેલું, એ તમને કહેશે મારે જોવું પડે. હવે મોકલનારને નથી ખબર કે એને તમને શું સલાહ આપી, એને તમે કેવી રીતે સિરિયસલી લઈ શકો. જેને મોકલી છે એને પોતાને નથી ખબર કે એને તમને સલાહ શું સવારના પરમાં આપી. This is what probably happens with all of us in life. This is what we are doing. આપણે બધા જ સલાહ આપવામાં ચેમ્પિયન છે, પણ જિંદગીનો પ્રવાસ છે ને એ બીજાના જીપીએસ પર નહીં થઈ શકે. જીપીએસ તમને ક્યાંથી જવું એ બતાવશે, ક્યાં વળવું એ સમજાવશે, ક્યાં ખાડા આવશે ને એ તો તમે રસ્તા પર જશો ત્યારે જ સમજાશે. જીપીએસમાં ખાડા નથી બતાવ્યા, જીપીએસમાં ડીટૂર નથી બતાવી, જીપીએસમાં ડાયવર્ઝન નથી બતાવ્યા. જીપીએસમાં તો એ રસ્તો બતાવે છે જે રસ્તો જગતભર માટે એક ડિઝાઇન કરેલો રસ્તો છે. અને જિંદગીના પ્રવાસમાં જે જુદે રસ્તે જાય છે ને એ અચૂક જુદી એવી જગ્યાએ પહોંચે છે
જ્યાં બધા નથી પહોંચી શકતા. જુદા રસ્તે જવાની હિંમત જે દેખાડે છે, જુદા રસ્તે જઈને પોતાના ધ્યેય સુધી પહોંચવાનો જે પ્રયાસ કરે છે, એની પાસે કશુંક એવું છે જે બધાને નથી મળ્યું, જે બધા મેળવી નથી શક્યા. બહુ આમ જોવા જાવ ને તો બહુ અઘરી વાત છે, પણ તમે બહુ શાંતિથી વિચારો તો તમને સમજાય કે એવા કેટલા બધા માણસોને આપણે ઓળખીએ છીએ કે જેમણે પોતાની જિંદગીનો પ્રવાસ શરૂ કર્યો ને ત્યારે એમને બધાએ ડિસ્કરેજ કરેલા કે આવું તો કરાય જ નહીં. બીજાની સલાહ. અમિતાભ બચ્ચન જ્યારે પહેલી વાર ઓલ ઇન્ડિયા રેડિયો પર ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે તમારો અવાજ નહીં ચાલે સાહેબ. આજે અવાજ લેજેન્ડરી અવાજ છે. મેર્લિન મોનરો બ્લુ સ્ટાર નામની એક કંપનીમાં મોડેલ તરીકે અપ્લાય કરીને પહેલી વાર મોડલિંગ કરવા ગયા ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે તમે જરાક પણ ફોટોજેનિક નથી, તમે કંઈક એવું કરો, સેક્રેટરીનો કોર્સ કરો અને તમને સારી નોકરી મળી જાય તો જિંદગી સફળ છે. એલ્વિસ પ્રેસ્લી નામનો એક ગાયક કે જેણે આખી ગાયકીની દિશા બદલી નાખી, જેણે રોક એન્ડ રોલ અને સંગીતને એક સ્ટારડમ આપ્યું, એને એમ કહેવામાં આવેલું કે તું ટ્રક ડ્રાઈવર થઈ જા, બાકી ગાઈ શકવાની તારી તાકાત નહીં. વિલ્મા રુડોલ્ફ જેણે 8 મેડલ જીત્યા ઓલિમ્પિકમાં, એને 9 વર્ષે પોલિયો થયો અને એ પથારીમાં હતી અને એની માને એને કહ્યું કે મારે દોડવું છે, મારે ઓલિમ્પિકમાં દોડવું છે. એની માએ કહ્યું કે દોડવું હોય તો ઊભા થવું પડે અને એની માએ એને કડક ટ્રેનિંગ સાથે સંપૂર્ણ મહેનત સાથે તૈયાર કરી અને વિલ્મા રુડોલ્ફનો રેકોર્ડ આજ સુધી રનિંગમાં તોડી શકાયો નથી. જુદા રસ્તે જવાની હિંમત કરી છે આ બધા. ધોનીની ફિલ્મ આપણે બધા જોઈ, રેલવેની નોકરી છોડી દીધી ત્યારે બધા એને એમ કહ્યું કે આ તો ભૂલ જ છે, પેન્શનની નોકરી છોડી દે છે તું બોલ. આપણે બધા આ પેન્શનની સિક્યોરિટી, આ વૃદ્ધાવસ્થામાં મળનારા અમુક પ્રકારના લાભો, આમ જોઈએ પેલું જોઈએ, આના વગર નહીં જીવાય, આના વગર નહીં જીવાય, પણ ખરેખર વિચાર કરો તો તમને સમજાશે કે બધા વગર જીવાશે, સુખ વગર નહીં જીવાય. રસ્તા પર ઉભા રહીને 2 જણા મકાઈ ખાતા હશે ને તો પણ જો વાતો કરતા હશે ને તો મકાઈનો સ્વાદ જુદો હશે અને પેટ ભરાઈ જશે. અને મોંઘામાં મોંઘી એક્સપેન્સિવ જગ્યાએ બેસીને જો તમારી પાસે કરવાની વાત જ નહીં હોય તો એ મેનુમાં, એ ભોજનમાં જગતભરના લોકો જ્યાં જમવા આવે છે ત્યાં તમને સ્વાદ જ નહીં મળે. જિંદગીના પ્રવાસની મજા છે કે તમે શું કરવા માંગો છો એ પહેલા નક્કી કરો. આપણે ક્યાંક જવું હોય ને તો પહેલા નક્કી કરીએ ક્યાં જવું છે, એક દિશા નક્કી કરીએ. આફ્રિકા જવું છે, અમેરિકા જવું છે, યુકે, નીકળ્યા છીએ ભાઈ, જ્યાં પહોંચાશે ત્યાં પહોંચી જઈશું. એવી રીતે નહીં થાય જિંદગીનો પ્રવાસ. એવું નક્કી કરવું પડશે કે મારે અહીંયા જવું છે. પછી ત્યાં જવા માટેના રસ્તા છે. પ્લેનમાં જવું છે, ટ્રેનમાં જવું છે, ફ્લાઇટમાં નથી જવું તો સ્ટીમરમાં જવું છે, બીજી કઈ કઈ રીતે પહોંચી શકાય છે, એ દિશાઓ વિચારવી પડશે. એ દિશાઓ વિચારી લીધા પછી એને માટેના મીન્સ ભેગા કરવા પડશે. અને મીન્સ ભેગા કર્યા પછી તમે જે દિવસે નીકળશો એ દિવસે પણ તમારી પાસે એવું વચન તો નથી જ કે તમે પહોંચી જ જશો. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ ઈશ્વર પાસે માગીએ એટલે એને આપવું જ પડે. હમણાં એક બહુ સરસ કિસ્સો સુરેશ દલાલનો મારે તમારી સાથે શેર કરવો છે કે એકવાર સુરેશ કાકા સાથે ગાડીમાં જતી હતી અને એક ભિખારી માગવા આવ્યો એટલે કાચ ચડાવી દીધો, જે આપણે બધા જ કરીએ છીએ. થોડી વાર પછી અમે આગળ ગયા અને મેં એમને કહ્યું, મેં કીધું આ તેજપાલ હોલમાં લક્ષ્મીનારાયણનું જે ટેમ્પલ છે ને મને એટલું બધું ગમે છે, એવું અદ્ભુત સ્વરૂપ છે લક્ષ્મીનારાયણનું. મેં કીધું હાથ જોડું ને તો મને એમ થાય કે જાણે હું એમની સાથે વાત કરું છું. એટલે મારી સામે જોયા વગર બારીની બહાર જોઈને સુરેશ કાકા કહે છે આજે એ પણ કાચ ચડાવીને દેવાના છે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આપણા પ્રવાસમાં, આપણી સફારીમાં, આપણા એક્સપિડિશનમાં, આપણી ટૂરમાં, આપણા ટ્રાવેલિંગમાં બધે જ ઈશ્વરે આપણો સાથ આપવો જ પડે. પણ એની સામે આપણે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આપણે ઈશ્વરનો કેટલો સાથ આપીએ છીએ? મોટા ભાગના લોકોની સમસ્યા એ જ હોય છે કે ભગવાને આમ ના કર્યું. ઓળખાણ આપે તો ઓળખાણ કરાવે કે આ ફલાણા છે, સુરેશભાઈ છે, એમણે પોતાના જીવનમાં ખૂબ સ્ટ્રગલ કરી છે, સંઘર્ષ કરીને આગળ આવ્યા છે, સેલ્ફ મેડ મેન છે.
પણ એ સેલ્ફ મેડ મેનની જીવનમાં જો કશું ન થાય તો તરત કે જેવી હરી ઈચ્છા. અરે હરી શું કામ તમારું કામ અટકાવે? એની પાસે કરવાનું બીજું કઈ નથી. આપણે બધા જ એવું માનીને ચાલીએ છીએ કે ઈશ્વર પાસે માંગીએ એટલે એને આપવું જ પડે, પણ આપણે બધા ભૂલી જઈએ છીએ કે એને પણ ના પાડવાનો અધિકાર છે. તમે વિચાર કરો કે આ જગત આટલા લોકોનું બનેલું જગત, દરેક માણસ પોતાનો પ્રવાસ કરે છે, દરેક માણસ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલે છે. નિદા ફાઝલીની એક બહુ અદ્ભુત લાઈન છે, वो उम्र कम कर रहा था मेरी, मैं साल अपने बढ़ा रहा था. દરેક વખતે જ્યારે જ્યારે આપણે કેકની મીણબત્તીને ફૂંક મારીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ એક વર્ષ વધ્યું છે પણ એક વર્ષ ઘટ્યું છે. મળેલા સમયમાં જે પ્રવાસ કરવા આપણે નીકળ્યા છીએ એ પ્રવાસની અંદર આપણા ઘટતા વર્ષો વિશે તો આપણી પાસે વિચારવાનો સમય જ નથી. મહાભારતનો એક બહુ અદ્ભુત પ્રસંગ છે આની સામે. યુધિષ્ઠિર રાજા થઈ ગયા પછી રોજ ઇન્દ્રપ્રસ્થમાં દાન આપે છે. ભિક્ષુકોની કતાર લાગે, એક પણ ભિક્ષુક પાછો જાય નહીં, જે માંગે તે આપે. ખૂબ દાનવીર. એવા સમયમાં એક દિવસ મોડું થઈ ગયું છે અને ભિક્ષુકને કહે છે કે તું કાલે આવ, તને આપીશ, તારે જે જોઈએ પણ તું કાલે આવ. અને યુધિષ્ઠિર રાજસભા તરફ જવા નીકળી જાય છે. ભીમ આવતા હોય છે અને ભીમ આ ભિક્ષુકને જુએ છે ને કે કેમ ખાલી હાથે? તો કે રાજાએ કહ્યું કે કાલે આવજો. એટલે ભીમ ઢોલ વગાડે છે રાજસભામાં જઈને. એટલે યુધિષ્ઠિર પૂછે છે કે અરે શું થયું, કેમ ઢોલ વગાડે છે? તો કે હોય તમે કાળ પર વિજય મેળવી લીધો. તમને ખબર છે કે કાલે આ ભિક્ષુક આવી શકશે, તમને ખબર છે કે કાલે તમે પણ એને દાન આપવા માટે હશો, અને એથી આગળ જઈને તમને એવી ખબર છે કે કાલે એને આપવા માટે તમારી પાસે ધન પણ હશે. કેટલી મોટી વાત છે, તમે તો કાળ પર વિજય મેળવી લીધો. સવારે ઉઠીને બધા રાશિ ભવિષ્ય ઘણા લોકો વાંચતા હોય છે, કચ્છગન પઠણ, પોતાનો દિવસ કેવો જશે એ છાપું કે તમને વિચારજો મારી વાત ઉપર. તમારો દિવસ કેવો જશે એ તો તમારે જ નક્કી કરવાનું છે. ઘણા લોકો છાપામાં લખ્યું હોય કે આજે તમારો દિવસ ખૂબ સારો જશે. આ વાક્ય પૂરું થાય ને ત્યાં જ કે અચામાં ખાંડ નથી, તમે બટન દબાવી દીધું છે. હવે તમે એવા મશીનમાં બેઠા છો કે જ્યાં કકળાટ સિવાય કઈ મળવાનું નથી. આ તો ઉઠીને નાખી લો. આ સંવાદથી શરૂ થાય કેટલા બધા ઘરોમાં. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે રાશિ ભવિષ્યો આપણે વાંચીએ છીએ, કે જે જ્યોતિષમાં આપણે રસ લઈએ છીએ, જે આપણને આપણા પ્રવાસ વિશે માહિતી આપે છે, કેટલા બધા લોકોને એવું લાગે છે કે જ્યોતિષ તમને કહેશે કે હવે તમારે આમ કરવાનું, તમારે આમ નહીં કરવાનું, તમારે આવી રીતે કરવાનું. કઈ પણ સમસ્યા આવે એટલે ઘણા બધા લોકો એવા છે કે જે એના પર જ ડિપેન્ડ કરીને ચાલે. અહીંથી અમદાવાદ, અહીંથી મુંબઈ ફોન કરનારા લોકો પણ હશે એમ છો. તો એ જે આખી રાશિ ભવિષ્યની રમત છે એમાં મારે તમને એક સવાલ પૂછવો છે. કંસ અને કૃષ્ણની રાશિ એક છે, રામ અને રાવણની રાશિ પણ એક છે, અને એથી આગળ છેલ્લા શબરી અને શૂરપણખાની રાશિ પણ એક છે, રાધા અને રૂકમણીની રાશિ પણ એક છે. આમના ભવિષ્યો સરખા છે. રાધા ના નસીબમાં કૃષ્ણ છૂટ્યા પછી કદી મળ્યા જ નથી, અને રૂકમણીને રોજ મળ્યા છે છતાંય નથી મળ્યા. જે રાધાને મળ્યું છે રૂકમણીના નસીબમાં નથી, ને જે રૂકમણીને મળ્યું છે રાધાના નસીબમાં નથી. તો આ બેનું નસીબ, આ બેનું ભવિષ્ય, આ બેના જન્માક્ષર સરખા હોય. મારા એક મિત્ર છે બહુ અંગત જ્યોતિષ છે, એ કાયમ મને કે તમારે આમ કરવું ને આ યંત્રની પૂજા કરવી ને આમ કરવું. એટલે એક દિવસ મેં એમને કહ્યું તો બિલકુલ માનતી નથી. એટલે એક દિવસ મેં એમને પૂછ્યું, મેં તો આ જ્યોતિષ એકચ્યુઅલી કરે શું, મદદ શું કરે મને કહો. સપોઝ મારી જિંદગીમાં કશું ખરાબ થવાનું હોય તો જ્યોતિષ અટકાવી શકે? એમણે મને બહુ લોજિકલ જવાબ આપ્યો, બધાને રસ પડે એવો જવાબ છે. એમણે એમ કહ્યું તમારું ચપ્પલ તૂટવાનું હોય ને તો અચૂક તૂટે, પણ જ્યોતિષ તમને એમ કે તમે આ રસ્તે જશો ને તો મોચી નજીકમાં મળશે. આ જવાબ લોજિકલ. જ્યોતિષ તમને એટલું શીખવાડે કે તમારે આ રસ્તે જવું તો તમને મોચી મળશે. મજાની વાત એ છે, આ બધા જ આપણે હસીને, મજાથી, આનંદથી જે વાતો કરી રહ્યા છીએ ને એ જ વાત પર કોઈક વાર આપણે રડ્યા છીએ.
બહુ શાંતિથી વિચારીએ ને તો સમજાય કે જેની જોડે બહુ હસ્યા હતા ને એને યાદ કરીએ ને ત્યારે રડવું આવે, અને જેની જોડે રડ્યા હતા, ઝઘડ્યા હતા, લડ્યા હતા એને યાદ કરીએ ને તો હસવું આવે. જિંદગી આમ જોવા જાવ ને તો એક રમત છે, પ્રવાસ ની રમત. મોનોપોલી રમ્યા છો કોઈ દિવસ? આમ એ ટ્રાવેલિંગ છે, પણ તમે જ્યાં બેઠા છો ને ત્યાં જ ટ્રાવેલ કરવાની રમત છે. તમે મુંબઈ પહોંચી જાઓ ને તમે અમેરિકા પહોંચી જાઓ ને તમે જેલમાં જતા રહો ને, આ બધું કરતી વખતે તમારી પાસે કાગળની નોટો છે અને લેવડ દેવડમાં તમારે ક્યાંય અચકાવાનું નથી. કેટલાક ખરીદી લે, કેટલાક વેચી નાખે, કેટલાક ભાડું લે, કેટલાક આ કરે. આ આખી એ પ્રવાસની રમતની જેમ જિંદગી પણ આવી રીતે એક પ્રવાસની રમતની જેમ ગોઠવાયેલી છે. પાછા જવાની શક્યતાઓ બિલકુલ નથી. મોનોપોલીની જેમ જ તમારે આગળ જ જવાનું છે. આ એક એવી પણ રમત છે કે તમે પાસા નાખીને તમારા ખાનાઓ તો ક્રોસ કરો છો, પણ જો તમે સાપના મોઢે પહોંચો છો ને તો જિંદગી તમને સીધી નીચે ઉતારી દેશે. માંડ માંડ સીડી ચડીને તમે 99 પર પહોંચ્યા હો અને 99 પર આમ સાપ વેઇટ કરતો હોય, તમે જેવું 99 પર પહોંચો એટલે સર દઈને નીચે ઉતરી જશે. જિંદગીના પ્રવાસની મજા જ છે. સતત કરતા રહેવાનું, સતત ચાલતા રહેવાનું, સતત માણતા રહેવાનું, સતત જીવતા રહેવાનું, અને આ બધાની વચ્ચે બને તો ફરિયાદ નહીં કરવાની. તમે પ્રવાસમાં નીકળો છો ત્યારે ઘણા લોકો કે ભાઈ વેકેશન ઇઝ અ વેકેશન, હવે અહીંયા ઘર જેવું નહીં મળે. આ તમે કેટલી બધી વાર સાંભળ્યું છે. આ ઘર છે, આપણે વેકેશન પર નીકળ્યા છીએ, હવે જે મળે ખાઈ લેવાનું, જે મળે કરી લેવાનું. કેટલા બધા લોકોને આપણે એવું કહેતા સાંભળીએ કે આ હોટેલ ઘર, હોટેલ છે, ઘર નથી, અહીંયા જ મળશે. જિંદગીના પ્રવાસમાં પણ જે મળે ને એ માણતા શીખવાનું છે, ચલાવી લેતા શીખવાનું છે. એ આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક મિસ કરી જઈએ છીએ. આપણે બધાને એવું લાગે છે કે આટલું તો પામવું જ પડે, આટલું તો મેળવવું જ પડે, આટલું તો આપણા હાથમાં આવવું જ જોઈએ, આટલા વગર તો ન જ ચાલે, આ સગવડો તો જોઈએ જ. અને એમાં જેટલો સંઘર્ષ ઉભો થાય છે ને, એ સંઘર્ષને જો તમે બહુ જ નિરાંતે ટાળી શકો તો તમને સમજાય કે પ્રવાસની મજા છે. બાકી તમે આખો વખત તમારે ચાદરો સરખી કરો ને કપડા ધુઓ તો તમે નીકળ્યા છો શું કામ? તો ઘેર જ રહો, તમારે બહાર જવાની જરૂરત જ નથી. ઘણા લોકો માટે અમારે કહે છે સાઈરામભાઈ કે આમ તો ઘરમાં બહાર કાઢવા જેવો નથી. એવાય હોય છે, નથી હોતા. એની કોક સાથે ઓળખાણ કરાવતા તમારે 3 વાર વિચાર કરવો પડે.